રાત્રે ક્યારે? એટલે આમ અંધારામાં કોઈ ખુલ્લા મેદાનમાં ઊભા રહીને આકાશમાં તારાઓ તરફ જોયું છે? હા, બહુ વાર. અને ત્યારે પેલો એક સામાન્ય અહેસાસ થાય છે ને કે આ બ્રહ્માંડ કેટલું વિશાળ છે. બિલકુલ. અને આપણને એવું જ લાગે કે આખી ભૌતિક દુનિયા અને આ તારાઓ આપણાથી કેટલા દૂર છે. એકદમ જાણે કે આપણા અસ્તિત્વથી સાવ બહાર આવેલા છે. સાચી વાત છે. અને બાળપણથી આપણને આ જ તો શીખવામાં આવ્યું છે. આપણે માનીએ છીએ કે આપણું મન તો માત્ર નાનકડા મગજ પૂરતું સીમિત છે અને બાકીની આખી દુનિયા બહાર વિસ્તરેલી છે. હા, પણ આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે એક એવા વૈચારિક પ્રવાસ પર જવાના છીએ જે આ આખી સમજને ખબર છે મૂળમાંથી જ હલાવી દેશે. એટલે કે આપણે પેલી બહારવાળી વાસ્તવિકતાને પડકારવાના છીએ, રાઈટ? એક્ઝેક્ટલી. આજના આ સઘન અભ્યાસ માટે આપણી પાસે બહુ જ રસપ્રદ સ્ત્રોતો છે. ખાસ કરીને ફિલસૂફ બર્નાર્ડો કાસ્ટ્રપના એનાલિટિક આઇડિયલિઝમ પરના લેખો અને સાથે કાર્લ યુંગના મનોવિજ્ઞાનના સિદ્ધાંતો. ઓફ વાહ! બર્નાર્ડો કાસ્ટ્રપ અને યુંગ બંનેનું કોમ્બિનેશન આ તો બહુ જ ઊંડો વિષય થવાનો છે. હા, અને આપણું મિશન એ સમજવાનું છે કે શું સપનાઓ માત્ર આપણા મગજનો કોઈ નકામો અવાજ છે કે પછી તે કોઈ બહુ જ ઊંડી ઉદ્દેશ્યપૂર્ણ વાસ્તવિકતાનો પરિચય કરાવે છે. એટલે કે જેને આપણે સાર્વત્રિક ચેતના કે માઇન્ડ એટ લાર્જ કહીએ છીએ તે. રાઈટ. અને આપણા અચેતન મન વચ્ચેનો સંબંધ સમજવાનો છે. રાઈટ. તો ચાલો સૌથી પહેલા એનાથી જ શરૂઆત કરીએ. આ કાસ્ટ્રપનું એનાલિટિક આઇડિયલિઝમ એટલે ખરેખર છે શું? જો એકદમ સરળ ભાષામાં કહું ને તો આ એક એવો સિદ્ધાંત છે જે માને છે કે વાસ્તવિકતા મૂળભૂત રીતે માનસિક છે, ચેતનાથી બનેલી છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આખી દુનિયા માત્ર મારા કે કોઈના વ્યક્તિગત મગજની કલ્પના છે? ના, જરાય નહીં. એવું નથી. આ સિદ્ધાંત એવું કહે છે કે આખું બ્રહ્માંડ એક વિશાળ સાર્વત્રિક ચેતનાનું સ્વરૂપ છે. કાસ્ટ્રપ જેને માઇન્ડ એટ લાર્જ કહે છે. અચ્છા, એટલે આખી ચેતના એક મોટો મહાસાગર છે એમ? હા, બરાબર. અને આપણું જે વ્યક્તિગત મન છે એટલે કે આપણો અહંકાર, ઈગો, તે આ મોટા મહાસાગરમાં ઉદ્ભવેલો માત્ર એક નાનકડો પરપોટો છે. પદાર્થ કે ભૌતિક વસ્તુઓ આ ચેતનાની બહાર નથી. પણ એક મિનિટ, હું અહીં એ વિચારતી હતી કે જો બધું જ એક સાર્વત્રિક ચેતનાનો હિસ્સો છે અને આ માઇન્ડ એટ લાર્જ આપણી અંદર જ છે, તો પછી જ્યારે આપણે આકાશમાં જોઈએ ત્યારે બધું આટલું દૂર કેમ લાગે છે? આ બહુ જ રસપ્રદ પ્રશ્ન છે અને આની પાછળ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. કાસ્ટ્રપ બહુ સરસ રીતે સમજાવે છે કે આ જે ભૌતિક અંતર છે ને તે વાસ્તવમાં જ્ઞાનાત્મક અજાણ્યાપણાનું એટલે કે કોગ્નેટિવ અનફેમિલિયરિટીનું પ્રતીક છે. જ્ઞાનાત્મક અજાણ્યાપણું એટલે જરા સમજાવશો? હા, જો આપણું જે જાગૃત મન છે જેને આપણે ઈગો કહીએ છીએ તે બહુ સીમિત છે. હવે જ્યારે આ ઈગો પોતાની જ અંદર રહેલા અચેતન મનના ઊંડા સ્તરોનો સામનો કરે છે જે તેના માટે સાવ અજાણ્યા છે. એટલે જે વસ્તુ મગજ પ્રોસેસ નથી કરી શકતું. એક્ઝેક્ટલી. જ્યારે મગજ તેને સમજી નથી શકતું ત્યારે તે અંતરનો સહારો લે છે. એન્ડ્રોમેડા ગેલેક્સી કે પેલું બ્લેક હોલ તે અવકાશમાં એટલા માટે દૂર નથી લાગતા, પણ એટલે દૂર લાગે છે કારણ કે તે આપણા સામાન્ય જાગૃત મન માટે માનસિક રીતે બહુ અજાણ્યા છે. અરે બાપરે, આ તો સાવ મગજની નસો ખેંચાઈ જાય એવો વિચાર છે. હા, શરૂઆતમાં એવું જ લાગે. જે બાબતો અહંકારથી પરિચિત છે તે આપણને નજીક લાગે છે. એટલે આ તો એવું થયું કે જાણે કોઈ દૂરબીન લઈને આકાશમાં જોતું હોય અને એવું વિચારતું હોય કે તે બ્રહ્માંડ જોઈ રહ્યું છે, પણ વાસ્તવમાં તે દૂરબીન કોઈ લેન્સ નથી પણ એક અરીસો છે. વાહ! આ અરીસાવાળું ઉદાહરણ બહુ જ સચોટ છે. હા, કારણ કે બહારનું કંઈ નથી બતાવતું પણ જોનારના જ મનના સૌથી ઊંડા મહાસાગરને પ્રતિબિંબિત કરી રહ્યું છે. બિલકુલ. અને જો આની પાછળ ઉત્ક્રાંતિનું પણ એક મોટું કારણ છે. જો આપણો સીમિત અહંકાર આ વિશાળ ચેતનાનો સીધો સામનો કરે ને તો તે માહિતીના ભાર નીચે તૂટી પડે. અચ્છા, એટલે મગજે બચાવ માટે આ અંતરનો ભ્રમ ઊભો કર્યો છે. હા, માહિતીને ફિલ્ટર કરવા માટે મગજે અવકાશ અને અંતરનું માળખું બનાવ્યું છે. અંદર જુઓ તો કાર્લ યુંગનું સામૂહિક અચેતન અનુભવાય અને બહાર જુઓ તો એ જ ઊંડાણ આકાશ અને તારાઓ રૂપે દેખાય.
ઓકે, આ તો બહુ જ ડીપ વાત થઈ ગઈ. પણ જો આ વિશાળ અચેતન મન આપણામાં છે તો તે આપણી સાથે વાત કેવી રીતે કરે છે? કારણ કે હું એવું વિચારતી હતી કે પહેલાના લોકો સપનાઓને ઈશ્વરના સંદેશા માનતા. પણ આધુનિક મનોવિજ્ઞાન અને આ સ્ત્રોતો સપનાઓને સાવ અલગ રીતે જુએ છે. અચેતન મન કોઈ ઈમેલ નથી મોકલતું. તો પછી તે કામ કેવી રીતે કરે છે? તમે કમ્પ્યુટરનું પેલું બેકગ્રાઉન્ડ અપડેટ જોયું છે? જ્યારે સિસ્ટમ સ્લીપ મોડમાં હોય ત્યારે તે અંદરખાને ડેટા વ્યવસ્થિત કરતી હોય. હા, સિસ્ટમ અપડેટ થતી હોય. બસ એ જ રીતે સપનાઓ એ અચેતન મનમાંથી ઉદ્ભવતી પ્રક્રિયા છે. ઊંડા સ્તરેથી માહિતી જાગૃત મન સુધી પહોંચવાનો રસ્તો શોધે છે. પણ અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ મનની આ જૂની પર તો કોઈ આધુનિક ભાષા તો નથી બોલતી. તે કોઈ અંગ્રેજી કે ગુજરાતી નથી જાણતી. સાચી વાત. તે એક આદિમ ભાષા એટલે કે પ્રાઇમોર્ડિયલ લેંગ્વેજ બોલે છે. રાઈટ. જેમાં શબ્દો નથી હોતા પણ લાગણીઓને પ્રતીકો હોય છે. એટલે આપણો અહંકાર એક અનુવાદક તરીકે કામ કરે છે. એક્ઝેક્ટલી. અહંકાર પાસે પોતાની એક પર્સનલ ડિક્શનરી છે. તમારી સ્મૃતિઓ, તમારો ઉછેર. જ્યારે અચેતન મનમાંથી કોઈ ઊંડી લાગણી આવે ત્યારે અહંકાર તેમાંથી પ્રતીકો પસંદ કરે છે. હા, આ બાબત પેલા લેખોમાં બહુ સરસ રીતે આપી છે કે કેવી રીતે કોઈ ભારતીય વ્યક્તિ સપનામાં માર્ગદર્શન માટે કૃષ્ણને જોશે અને એક ખ્રિસ્તી વ્યક્તિ એ જ મૂળભૂત લાગણીને ઈસુના સ્વરૂપમાં જોશે. એટલે મૂળ મેસેજ એક જ છે પણ મગજ તેને અલગ અલગ પ્રતિકાત્મક કપડાં પહેરાવી દે છે. બિલકુલ. અને જો આ વાત જે લોકો જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે તેમને પણ એટલી જ લાગુ પડે છે. અચ્છા, તેમની પાસે તો દ્રશ્યોની કોઈ ડિક્શનરી જ નથી હોતી. રાઈટ. તો તેમનું મગજ શું કરશે? તે સ્પર્શ, અવાજ અને શારીરિક સંવેદનાઓની ડિક્શનરી વાપરશે એ જ સંદેશને સમજવા માટે. વાસ્તવિકતા વિશે પૂછી રહ્યા છો? હા. શું આપણે જે કંઈ પણ જોઈએ છીએ, અનુભવીએ છીએ તે માત્ર મગજની એક મનગણંત કહાની છે? ના, એવું નથી. આને સમજવા કેસ્ટ્રપ ડેશબોર્ડ રજૂઆતનો કન્સેપ્ટ આપે છે. પેલું વિમાનના ડેશબોર્ડનું ઉદાહરણ યાદ છે? હા, પેલું સ્ક્રીન પર દેખાતા વાદળવાળો. બરાબર. ડેશબોર્ડ પર વાદળનું ચિહ્ન દેખાય તો એનો મતલબ એ નથી કે સ્ક્રીન પર સાચું વાદળ છે. એ ચિહ્નમાં કોઈ પાણીના ટીપા નથી હોતા. તે માત્ર પાયલટને બતાવે છે કે બહાર હવામાન ખરાબ છે. એક્ઝેક્ટલી. તે બહારની વાસ્તવિકતાનું બહુ ઉપયોગી સૂચક છે. એ જ રીતે આપણે પણ દુનિયાને સીધી નથી જોતા પણ એક જ્ઞાનાત્મક ડેશબોર્ડ દ્વારા જોઈએ છીએ. ઓકે, એટલે પેલો લાલ રંગ જે મને દેખાય છે તે બહાર લાલ નથી હોતો? ના, તે માત્ર પ્રકાશના તરંગોનું તમારા ડેશબોર્ડ પર થયેલું રેન્ડરિંગ છે. પ્રશ્ન છે, જો હું રસ્તા પર ચાલતી હોઉં અને કોઈ કાર મને ટક્કર મારે તો એ ડેશબોર્ડ પરનું માત્ર એક આઇકન હોવા છતાં મારો જીવ કેમ લઈ લે છે? હા, આ પ્રશ્ન ઘણાને થાય. જો કાર માત્ર પ્રોજેક્શન હોય તો નુકસાન કેમ થાય? પણ આનો જવાબ બહુ સ્પષ્ટ છે. કાર એ કોઈ વ્યક્તિગત કલ્પના નથી. તો શું છે? કાર એ માઇન્ડ એટ લાર્જની અંદર ચાલી રહેલી એક વાસ્તવિક, ઉદ્દેશ્યપૂર્ણ પ્રક્રિયા છે. જ્યારે કાર ટકરાય છે ત્યારે ખરેખર બે વાસ્તવિક પ્રક્રિયાઓ વચ્ચે ટક્કર થાય છે. અચ્છા, એટલે ડેશબોર્ડનો અર્થ એ નથી કે બહાર કંઈ છે જ નહીં. બિલકુલ નહીં. બહાર જે પણ વાસ્તવિકતા છે તેને મગજ માત્ર કારના આકાર અને અવાજ તરીકે દર્શાવે છે. કાસ્ટ્રપ તો ત્યાં સુધી કહે છે કે જાગતી દુનિયા સપના જેવી નથી પણ સપનાઓ જાગતી દુનિયા જેવા છે. વાહ. એટલે બંનેમાં આપણે એક જ વાસ્તવિકતાનો અનુભવ કરીએ છીએ પણ જાગતી વખતે આ ડેશબોર્ડ સંપૂર્ણપણે પેલું સર્વાઈવલ મોડ પર સેટ કરેલું હોય છે. રાઈટ? હા, ભૌતિક અસ્તિત્વ ટકાવી રાખવા માટે. ઉત્ક્રાંતિએ આપણી સિસ્ટમ એવી બનાવી છે કે તે 99% માહિતી કાઢી નાખે અને માત્ર એટલું જ બતાવે જે આપણને જીવતા રાખવા માટે જરૂરી હોય. સાચી વાત. પણ આ સર્વાઈવલ મોડની એક બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે જેને મનોવિજ્ઞાનમાં ડિસોસિએશન કે વિભાજન કહેવાય છે. હા, પેલી મર્યાદિત ઉર્જાવાળી વાત. જંગલમાં શિકારીથી બચવા કે આધુનિક સમયમાં ઓફિસની સ્પર્ધામાં ટકવા માટે મગજ ચેતનાના મોટા હિસ્સાઓને દબાવી દે છે. તેમને મુખ્ય જાગૃત અહંકારથી અલગ કરી દે છે. અને આ દબાયેલો હિસ્સો જ પછી આપણું અચેતન મન બની જાય છે. પણ આ વિભાજન લાંબા ગાળે તો માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ને? બિલકુલ. એક વિભાજિત મન પોતાની જ અંદર સંઘર્ષ કરતું હોય. આપણે કેટલીય લાગણીઓને માત્ર સમાજમાં ગોઠવાઈ જવા માટે દબાવી દઈએ છીએ.
અને અહીં જ સપનાઓની અસલી ભૂમિકા આવે છે. એટલે સપનાઓ ખરેખર તો એક ઉકેલ છે જે આ દબાયેલા હિસ્સાઓનું માનસિક એકીકરણ એટલે કે સાયકિક ઇન્ટિગ્રેશન કરે છે. હા, યુંગના મતે જાગતી વખતે આપણે સર્વાઈવલ માટે માહિતી ભેગી કરીએ છીએ અને સૂતી વખતે આપણું મગજ માનસિક સમતુલા જાળવવાનું કામ કરે છે. એટલે બંને વખતે ડીલ તો સાર્વત્રિક વાસ્તવિકતા સાથે જ થાય છે, ખાલી હેતુ બદલાઈ જાય છે. બરાબર. પણ જો આ વાત તો સમજાય કે આપણા પર્સનલ સપનાઓ આપણી દબાયેલી લાગણીઓને બહાર લાવે છે, પણ શું આ બધું સંપૂર્ણપણે સબ્જેક્ટિવ કે વ્યક્તિગત જ હોય છે? ના, અને આ જ આખા સંશોધનનો સૌથી ક્રાંતિકારી ભાગ છે. જ્યારે તમે વ્યક્તિગત અચેતનની સીમાઓ પાર કરીને નીચે જાઓ છો ત્યારે એક એવી માનસિક ભૂગોળ આવે છે જે બધા માટે સમાન છે. અચ્છા, એટલે યુંગ જેને ઓબ્જેક્ટિવ સાયકી કહેતા હતા તે. હા, અને આ કોઈ કલ્પના નથી હોતી, આ ડેટા આધારિત હકીકત છે. પેલો યુંગના દર્દીનો કિસ્સો તમને યાદ છે? ઓ હા, પેલો કેસ સ્ટડી ખરેખર અકલ્પનીય છે. યુંગનો એક દર્દી હતો જે માનસિક રીતે સાવ અસ્થિર હતો. તેણે યુંગને બારીની બહાર સૂર્ય જોવાનું કહ્યું, રાઈટ? હા, અને દર્દીએ શું કહ્યું કે સૂર્યમાંથી એક નળી, એક ટ્યુબ લટકી રહી છે અને તે નળી જે બાજુ હલે ત્યાંથી પવન ફૂંકાય છે. અને સામાન્ય રીતે આપણને એમ જ લાગે કે આ તો કોઈ ગાંડા માણસનો બકવાસ છે. પણ વર્ષો પછી જ્યારે પ્રાચીન ઇજિપ્તની પૌરાણિક કથાનું ભાષાંતર થયું ત્યારે તેમાં આબેમૂબ આ જ વર્ણન હતું. બિલકુલ, સૂર્ય અને પવનની ઉત્પત્તિ વિશે. અને તે વખતે યુંગ કે દર્દી કોઈને આ વાતની ખબર હોવી શક્ય જ નહોતી. તો પછી આ માહિતી તેના મગજમાં ક્યાંથી આવી? આ જ દર્શાવે છે કે દર્દી કોઈ કલ્પના નહોતો કરતો. અસ્થિરતાના કારણે તેના ઈગોનું ફિલ્ટર તૂટી ગયું હતું. અને તે સીધો સામૂહિક અચેતનના એવા સ્તરે પહોંચી ગયો જ્યાં આદિમ માનવજાતની માહિતી હજુ પણ સચવાયેલી છે. હા, એ માહિતી માઇન્ડ એટ લાર્જમાં અસ્તિત્વ ધરાવે છે. અરે વાહ, આ જ સિદ્ધાંત પેલા સાયકોનોટ્સ પર પણ લાગુ પડે છે ને? હા, જે લોકો વિશિષ્ટ પદાર્થો કે ડીપ મેડિટેશન દ્વારા ચેતનાના ઊંડા સ્તરોનું એક્સપ્લોરેશન કરે છે. મેં વાંચ્યું હતું કે અલગ અલગ ખંડોમાં રહેતા લોકો જે ક્યારે મળ્યા નથી તેઓ જ્યારે આ ઊંડી અવસ્થામાં જાય ત્યારે એકદમ સમાન જગ્યાઓ જુએ છે. હા, જેમ કે ધ ડોમ અથવા પેલું ધ બોર્ગ ક્યુબ. અને અરે બાપરે, પેલું ધ ટોફી મશીન, એ શું છે? હા, ટોફી મશીનમાં વ્યક્તિને એવું લાગે જાણે તેને કોઈ ટોફીની જેમ ખેંચી રહ્યો છે. પણ આ કેમ દેખાય છે ખબર છે? ના, એનું કારણ શું? આપણું મગજ એક 3D રેન્ડરિંગ એન્જિન જેવું છે. હવે જ્યારે ચેતના પેલા મલ્ટી ડાયમેન્શનલ એટલે કે બહુપરિમાણીય ડેટાનો સંપર્ક કરે છે. અચ્છા, જે ડેટા અવકાશી હોતો જ નથી. એક્ઝેક્ટલી. તો આપણું સીમિત મગજ તેને 3D સ્પેસમાં ગોઠવવાનો પ્રયાસ કરે છે અને ગોટાળે ચડી જાય છે. એટલે આવા ક્યુબ કે ખેંચાતી ટોફી જેવા વિચિત્ર ભૌમિતિક આકારો બને છે. આ તો અદ્ભુત છે. એટલે કે જેમ જાગતી દુનિયામાં બે વ્યક્તિ પેરિસ જાય તો બંનેના આઈફલ ટાવર જ દેખાય, તેમ અચેતન મનની યાત્રામાં પણ સમાન માનસિક ભૂગોળ દેખાય છે. હા, સાવ સાચી વાત. અને આખી પ્રક્રિયા સમજાવવા માટે પેલું એક બહુ સરસ ઉત્ક્રાંતિનું ઉદાહરણ આપેલું છે, વાઘ અને એન્ડ્રોમેડા ગેલેક્સીવાળો. હા, આ ઉદાહરણ તો કાસ્ટ્રોપના સિદ્ધાંતનો નિચોડ છે. ઉત્ક્રાંતિને માત્ર તમને જીવતા રાખવામાં રસ છે. તેણે આંખ એવી બનાવી કે જાળીમાં છુપાયેલા વાઘ પર પડતો પ્રકાશ તમને દેખાય. પણ જો આંખ વાઘ પરથી આવતા ફોટોન્સ પકડી શકે છે તો એ જ આંખ કરોડો પ્રકાશ વર્ષ દૂર આવેલી એન્ડ્રોમેડા ગેલેક્સીનો પ્રકાશ પણ પકડી જ શકે ને? બિલકુલ. ભલે ને એ ગેલેક્સી જોવાથી રોજબરોજના જીવનમાં કોઈ ફાયદો ન થતો હોય. આ તો એવું થયું કે ઉત્ક્રાંતિએ આપણને બોનસમાં આખું બ્રહ્માંડ આપી દીધું. બરાબર. એ જ રીતે આપણું માનસિક માળખું કામ કરે છે. અચેતન મન સાથે સંપર્ક કરવાની ક્ષમતા કેમ વિકસી? જેથી આપણે વિભાજિત મનને ઠીક કરી શકીએ. અને એની આડઅસર રૂપે આપણે ઊંડાણમાં માઇન્ડ એટ લાર્જનો સંપર્ક કરી લઈએ છીએ. એક્ઝેક્ટલી. સર્વાઈવલ માટે બનેલું આ માળખું આપણને સાર્વત્રિક વાસ્તવિકતાના દર્શન કરાવી દે છે. તો આ સઘન ચર્ચાનું અંતિમ તારણ એ જ નીકળે છે કે સાર્વત્રિક ચેતના ક્યાંય બહાર નથી પણ આપણી અંદર જ છે. હા, માત્ર આપણા જાગૃત અહંકારથી બહુ ઊંડી છે. બહુ મહત્વનું છે. હવે પછી જ્યારે કોઈ વિચિત્ર સપનું આવે તો તેને નકામો ભ્રમ માનીને અવગણતા નહીં.
તેનું નિરીક્ષણ કરવું જોઈએ, કારણ કે તે તમારી અંદરના બ્રહ્માંડ તરફથી આવેલો કોઈ મેસેજ હોઈ શકે. સાચી વાત છે. પ્રતીકોની ભાષામાં છુપાયેલો એક ઊંડો સંદેશ. અરે વાહ! શરૂઆતમાં જે આપણે આકાશ અને તારાઓની વાત કરી તે હવે બિલકુલ અલગ રીતે સમજાય છે. તારાઓ તો માત્ર આપણા આંતરિક ઊંડાણનું જ રૂપક છે. બિલકુલ. તો આપણા આજના આ વિચાર પ્રેરક પ્રવાસને પૂરો કરતા પહેલા હું અહીં એક બહુ મોટો પ્રશ્ન મૂકવા માંગુ છું. જો આ સપનાઓની દુનિયા અને આ સામૂહિક અચેતન મન એટલું જ વાસ્તવિક છે જેટલી આપણી આ ભૌતિક દુનિયા, તો શું એવું ન બની શકે કે માનવજાતની તમામ મોટી શોધો, મહાન પૌરાણિક કથાઓ કે વિજ્ઞાનના અચાનક મળેલા જવાબો, જેને આપણે અત્યાર સુધી માત્ર કલ્પના માનતા આવ્યા છીએ, તે વાસ્તવમાં કોઈ કલ્પના હોય જ નહીં? શું એવું બની શકે કે તે આ જ ઊંડા સાર્વત્રિક મનમાંથી સીધી ડાઉનલોડ થયેલી માહિતી હોય? આ તો ખરેખર બહુ ઊંડો વિચાર છે. હા, શું મહાન કલાકારો અને વૈજ્ઞાનિકો માત્ર એવા રિસીવર હતા જેમણે પોતાના ડેશબોર્ડને આ સાર્વત્રિક ફ્રીક્વન્સી સાથે ટ્યુન કરી લીધું હતું? આ વિચાર ચોક્કસથી એક નવી જ દુનિયાના દરવાજા ખોલે છે. આના પર વિચાર કરતા રહેજો. આગામી સમય સુધી અન્વેષણ ચાલુ રાખો.